હસ્ત નક્ષત્રના આધારે 12 રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ એની પણ વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ. પ્રથમ રાશિ છે મેષ રાશિ. અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વ્યવસાય ક્ષેત્રની અંદર મેષ રાશિવાળા જાતકોને થોડો મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. મહત્વના કોઈપણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી પડશે. બીજું, કારણ વગરની ચિંતાઓથી પણ દૂર રહેવું પડશે આજના દિવસ માટે. બાકી આવક જાવકની વાત કરીએ તો આવક જાવક સમાંતર જળવાઈ રહે તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ બીજી રાશિ વૃષભ રાશિ. તો વૃષભ રાશિના અક્ષર છે બ, વ અને ઉ. તો વૃષભ રાશિવાળા જાતકોને સામાજિક કાર્યની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. સેવાકીય પ્રવૃત્તિઓ તમારા મનને પ્રસન્ન બનાવશે આજના દિવસ માટે. પોતા તો પોતા તણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. સેવાકીય પ્રવૃત્તિઓ કરજો આજે, તમને ગમતી વાત કરજો આજે, તમારું મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા અનુભવાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ આપણે ધંધાકીય બાબતોમાં સારો લાભ થવાનો છે વૃષભ રાશિનો. પણ મિથુન રાશિની પણ વાત કરી લઈએ જેના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિવાળા જાતકોને આજે પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો સારી સુખાકારીના યોગ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. ધંધાને લગતા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ છે. આજે વડીલો તરફથી આશીર્વાદ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો પણ મળે. આવા સુંદર યોગો ચંદ્રબળના આધારે આજે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો અક્ષર જેના ડ અને હ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે સારો લાભ દેખાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. બપોર સુધી કદાચ કામકાજનું થોડું ભારણ રહે અથવા કામકાજનું થોડું ટેન્શન રહે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. પણ સમજદારીથી જેટલું કામકાજ કરશો એટલો જ સારો લાભ તમને દેખાશે. કોઈ પણ રોકાણ માટે આજનો સમય તમારા માટે આમ તો સારો છે. જો ધીરેથી કામકાજ કરશો તો સારામાં સારા લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે. તો સિંહ રાશિવાળા જાતકોને કામકાજનું થોડું બંધન રહેશે આજના દિવસ માટે. આર્થિક બાબતોમાં નવી કોઈ તકલીફ ઊભી ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. કારણ વગરના ટેન્શન નુકસાન ન કરાવે એના માટે પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કારણ કે આજના દિવસ માટે થોડોક માનસિક ઉચાટ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કન્યા રાશિ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. મિત્રો, પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ મેળવી શકાય એવા આજના તમારા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. ઘર વપરાશની ચીજોમાં થોડો ખર્ચો વધી શકે છે આજના દિવસ માટે. કોઈ પણ નવા રોકાણ કદાચ સારો લાભ કરાવડાવે. ધીરેજથી કામકાજ કરજો. તમારી જેટલી અનુકૂળતા હોય એટલું કામકાજ કરજો. જીવનસાથી સાથે થોડો વૈચારિક મતભેદ રહે આવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, આગળ વધીએ. રાશિ મંડળની વાત કરીએ તો 7મી રાશિની વાત કરીએ. 7મી રાશિ એ તુલા રાશિ છે. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે. તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ જો જોઈએ તો રોજગારી માટે કોઈ નવી અને સારી તકો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. શાસન સત્તાનો સહયોગ આજે મળશે. સાથે સાથે માનસિક ચંચળતા પર થોડો કાબુ રાખવો પડશે. ભાગીદારીવાળા કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિવાળા જાતકોને આર્થિક બાબતોમાં સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વાણીનો વિવેક આપની શોભા બની જશે. ખોટા ખર્ચાઓ પરથી બચવાનું રહેશે. આજે તમારા કામકાજની કદર થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપજો જેના કારણે આજનો દિવસ તમારા માટે મંગલમય બને. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા જાતકો માટે ઘરેલું કામકાજમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. જે કંઈ પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ આપણા માટે ફળદાયી બનશે. આજે પિતાનો ઉત્તમ સ્નેહ પ્રાપ્ત થાય અને સહકાર પણ મળે. આજનો દિવસ તમારા માટે સારો છે. ધંધાકીય બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે ધન રાશિના જાતકોના દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે આનંદની અનુભૂતિ થાય તેવા યોગ બની રહ્યા છે આજે. સાથે સાથે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. પ્રિયજનો ઉપર સ્નેહ રાખો અને પ્રિયજનોથી સ્નેહ મેળવો. બીજું, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય આજના દિવસ માટે. કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ધાર્મિક વૃત્તિઓ માટે ખૂબ જ સારો છે. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર જેના ગ અને સ છે. તો કુંભ રાશિવાળા જાતકો માટે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, પારિવારિક જીવનનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે કોઈ પણ પરિવારનો પ્રશ્ન હોય બીજાને શા માટે પૂછવો જોઈએ? પરિવારવાળા સાથે બેસીને ઉકેલ લાવો એનો. સાધારણ ક્લેશ તો કોના ઘરમાં ના રહે?
પણ એ ક્લેશમાંથી મુક્ત થવા માટે પણ ભગવાને તમને ચાવી આપેલી છે આત્મવિશ્વાસની, તો એનો આજે ઉપયોગ કરો તો સાધારણ ક્લેશમાંથી થોડી મુક્તિ મળશે. બીજું, ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે, ખોટા ખર્ચાઓ ટાળવા પડશે. આજે ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતા, આ બેથી દૂર રહેવું પડશે, નહીં તો નુકસાન થાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. હવે વાત કરીએ મીન રાશિની. દ ચ જ અને થ, તો મીન રાશિવાળા જાતકોને ભાગીદાર સાથેનો ઉત્તમ વ્યવહાર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયની જો વાત કરવામાં આવે તો થોડીક ચિંતા રહેશે આજના દિવસ માટે. વ્યવસાયની બાબતમાં થોડીક માનસિક શાંતિમાં થોડીક ઉણપ અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. ફળની અપેક્ષા વગર તમે જેટલા કામકાજ કરશો એટલી સારી સફળતા આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય એવા સુંદર યોગો ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ.